ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ એસીબીના સાણસામાં ભ્રષ્ટાચારી બાબુઓ આવ્યા છે। દર વર્ષે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો આંકડો વધી રહ્યો છે। દર વર્ષની જેમ આ વખતે પણ ગૃહ વિભાગ ભ્રષ્ટાચારના આંકડાની યાદીમાં મોખરે છે। અને જો વાત કરીએ ભ્રષ્ટાચારના રકમની તો તેમાં અમદાવાદ મનપાનું નામ મોખરે છે। છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ મનપાના સરકારી બાબુઓ 9 કરોડ 80 લાખની લાંચ લેતા ઝડપાયા છે। એસીબીએ વર્ષ 2023 થી 25 સુધીમાં અમદાવાદના સરકારી બાબુઓના કારનામાઓનો પર્દાફાશ કર્યો છે। 3 વર્ષમાં અમદાવાદ મનપાના 7 એવા અધિકારીઓના નામ ખુલ્યા કે જેઓ 9 કરોડથી વધુની લાંચ લઈ ચૂક્યા છે। અને આખા ગુજરાતની મનપાની વાત કરીએ તો 10 અધિકારીઓ એવા છે કે જેમની સામે અપ્રમાણસર મિલકતના ગુના પણ નોંધાયેલા છે। 3 વર્ષમાં જોવા જઈએ તો ગૃહ વિભાગ સૌથી મોખરે છે, ત્યારબાદ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ત્યારબાદ મહેસૂલ વિભાગ અને ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ આવે છે। આમાં ખાસ કરીને જે ભ્રષ્ટાચારના નંબર ઓફ કેસીસ છે એ ગૃહ વિભાગમાં વધારે થયેલા છે। તો એસીબીની યાદી પ્રમાણે લાંચ લેવામાં ગૃહ વિભાગના અધિકારીઓ પ્રથમ, આ પછી પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગ, એ પછી મહેસૂલી અને શહેરી વિકાસ વિભાગના બાબુઓનું પણ નામ સામેલ છે, જેમાં વર્ગ 1 થી 3 સુધીના અધિકારીઓ સામેલ છે, જેને લઈ એસીબી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી કાર્યવાહી કરાઈ રહી છે। જે 10 કેસો અપ્રમાણસર મિલકતના નોંધાયેલા છે એ 10 કેસોમાં જોવા જઈએ તો સુરત શહેરનો 1, અમદાવાદ શહેરના 5, રાજકોટ શહેરના 2, વડોદરા શહેરના 2 એ રીતેના કેસો નોંધાયેલા છે। અને અપ્રમાણસર મિલકતના જે કેસો છે એમાં શહેરી વિકાસ વિભાગ એ સૌથી મોખરે છે।